આ સાબુ આપણે જો થોડોક બનાવ્યો હતો અને થોડોક રાખી દીધો કે સ્કિન માટે ઉનાળામાં બધેથી બેસ્ટ હોય છે. આવી રીતે ફરતી હોય. આવો રીસા અંદર લેવી છે અને લસણની ચટણી ફેરવગા. દડામાં આપણે 1 ગ્રામ છે થેપલા, લસણની ચટણી અને દહીં. આટલું આપણે એક જ સાબુ કરવું છે તમને દેખાડવા પૂરતું. તો કાલ પછી આપણે બીજું ફેસ્ટ સાબુ ફેસ માટે મુલતાની માટી મૂકી દે એટલે અંદર આમ ઓગળી જાય છે મસ્ત. લીલી છાલનું કરીને તોય થાય પણ એ સાબુ આપણે તાત્કાલિક વાપરવા જોઈએ. આમાં એવું સમજો તમારે ગોળ રાખવા હોય તો ગોળ, ચોરસ કરવા હોય તો ચોરસ. તો જામું મીંડું હવે આપણે આને આમનામાં રાખીએ. કાપા તો મારા આમાં થઈ ગયા. બોલો તો સરસ થયું છે. તો હવે તમને બતાવું આનો ઉપયોગ કરીને. તો હવે તમને દેખાડી દઉં. આમ દેખાય છે. એને ખબર છે કે આમાં અને આમાં જો સાબુ આપણે બનાવ્યો ને એનો છે. अस्सलामुअलैकुम મિત્રો, કેમ છો તમે? મજામાં જશો. તો આજ આપણે છે 15મો રોજો અને હા આજ મેં થોડું કામ કાઢ્યું તો મેં કીધું બ્લોગ શૂટ કરી નાખું. તો તમને દેખાતું તો હશે જો મારું સાબુ પૂરું થઈ ગયું ને તો લાલ લાલ થઈ ગયું કેમ કે હું ઘરે બનાવું છું ને એ સાબુ ઉપયોગ કરું છું. તો તમને હાલો બતાવો. અને હા અખીના દાંત બહુ આવે મારા હો. કેમ ખબર છે ખંજોળી ને બધું લાલ કરી દેશે. તો આ સાબુ આપણે જો થોડોક બનાવ્યો હતો અને થોડોક રાખી દીધો. તો અટાણમાં હું ફૂલ તૈયારી કરીશ. અને થોડુંક આપણે એ સંતરાની છાલનું બનાવવાનું છે અને થોડુંક કેસુડાનું ફૂલનું. તો આદિ સુધી મેં સાચવીને રાખી હતી. ઓલું સુકેલીનું તો પાવડર જ કરીશ. એનું કંઈક હવે રિસર્ચ કરીને સન ક્રીમ બનાવવાની કોશિશ કરશી. ચાલતી ને પૂછતો કે હા. તો બસ આ સાબુ પેલું તો મેં કીધું આ ખતમ થઈ ગયું હશે ને મને તો એમ જ થઈ ગયો. તો મેં કીધું આવા પેસ્ટ સાબુ મળે છે ને એમાંથી મેં કીધું તો આપણે આનું બનાવશે. પછી મેં કીધું ના ભાઈ તો એ ઓલું જ કહેવાય ને સાબુ આપણે લીધેલું હોય. પછી ખાલી મેં આ મંગાવી અને આપણે ટ્રાય કરી તો આપણે સંતરાનું સાબુ બનાવવા જેમ કે સ્કિન માટે ઉનાળામાં બધેથી બેસ્ટ હોય છે. તો બસ અટાણમાં હવે તૈયારી કરી સા કરવાની ને છોકરાનું રોજનું બે ભાઈ બહેન રહ્યા છે. તો બતાવી દઉં તમને. તમારા અલ્ફીના બેન આજ કેટલામું રોજુ છે? 15. હા 15મું રોજુ છે. ઓલા ભાઈ ક્યાં ગયા આપણા? તમારા રવુભાઈ જો એને જો આ કુકડામાં ટાઈમ જોયું કેવો વાયડો હે. આ જો પવનના હિસાબે કેટલો ફાલ હતો આપણે. આ બધોય ફાલ છે ને ઉતરી ગયું એટલે પવનનું બધું જો આમ નીચે ખરી ગયું. આમ જો આ બે આવી રીતે ફરતી હોય. ઈનું દીધું કે તને જો હમણાં ટ્યુશનનો ટાઈમ થઈ જશે. તમારા રવુભાઈ જવાની તૈયારીમાં કુકડા ખોલીને બેસી ગયા. બોલો કેમ ભાઈ ટ્યુશન નથી જાઉં? એવું છે. તો તમે જો આટા મારે છે અહીંયા અને બસ જઈના રાખશે આમથી નામ નામથી નામ. તો મારા રવુભાઈ અહીંયા ઉભા વિચારે છે કે મમ્મી કાંઈ કહી દે કે ટ્યુશન ન જા. તમને ફરીઓ જરી દેખાતો હશે આમ કેમ કે જો હજી મેં કચરો ભર્યો હતો ને તો પાછો કચરો થઈ ગયો. નળ આવ્યા હતા ને એટલે આ નળી પડી છે આમને આમ. તો આ જ રૂપને હવે રૂપ રોજુ નથી લાગતું ને તને? જોયું મારી અલ્ફીના મને છે ને આ પોતું છે ને હાથમાં ટટ કરીને મારી લીધું. બોલ તો ઈ શું કર્યું? કઈ ટીપ નથી લગાડી. જો હવે એને હમણાં આવી જાય. એને છે ને એમ કે આ મને દુખે છે. આ દુખે જ આ ચશ્માના હિસાબે. ચશ્મો અહીંયા ભટકાય એટલે દુખે. એમ નો કર. જો આટામાં પાટા માર્યા રાખશે ક કરતા ને આ મારો છોકરો જો હક નહીં લેવા દે. એ ભાઈ હવે ટાણે હવે એને પૂરી દે ને ભાઈ. તો બસ છે ને જો છે ને આના કહેવાય ગાંડા. અલે બે તો
તો અટાણમાં બસ તમારું આવું કામકાજ પડ્યું છે, વધારે રાખે છે, કામમાં ઘટાડું તો કઈ છે નહીં. તો હવે એમાં સાહેબની રાહ જોઉં છું, કેમ કે ચા તૈયાર થશે એટલે. તો બધી કમ્પ્લીટ કરીને હું તમને બતાવીશ. તો જો અમારા સાહેબ આવ્યા. આવો રિક્ષા અંદર લેવી છે તો ઘડીક વાર બહાર જ ખાલી ટીટીટ કરતા હોય તો તો અમે નીકળીને બંધ કરી દઈએ એમ. તો જો વટાણમાં અમે અહીંયા બધા બેઠા છે આ રીતે. હા આમાં ગાડી ગઈ અંદર. આ તો કોનું હજીરો લઈને મારા રાખી દીધો. હા હા આ ગાડી કોની હે? ભાઈબંધ ની હે તો પણ અહીંયા હવે તો લેવા આવો છો ને. જો આ માર ખાડો કરી નાખ્યો અહીંયા. બોલો ઈ જ હું કહું છું કે આવે ને એટલે ચા કરું, પછી તમને ગરમ કરીને દઉં પછી મજા ન આવે ને એટલે. તો હવે ક્યાં આવેલી ગાડી? ના હું કરી દઉં છું. ના ના હું કરી દઉં. આટલો ખુલ્લો રહી ગયો તો કે ના ના હું ડેલો હરખો બંધ કરવા. ચાલો હમણાં કેમ કે મેં એટલે એમ કર્યું કેમ કે રૂપ હમણાં જશે. જો આમ બરાબર બંધ થઈ ગયો આ રીતે. જો તમને કહું કે અહીંયા ફાલ કેટલો હતો. આવી ઝીણી ઝીણી છે ને કેરી પડી જાય. બોલ આમ જો કેટલો ફાલ હતો. આ બધામાં રૂમે ઝૂમે હતા ફાલ. હવે જો તમને કેરી બતાવો. જો હાર્યું હાર્યું આ બધું જો આવી આવી કેરી ખરી જાય છે. આમાં છે ને આવી ગોલ કેરી થાય છે. તો અટારમાં જો જો આવી આવી કેરી આપણે ખરી જાય. આમાં શું રહે? ઈ તો જેટલી ખરે એટલી ખરે જ, પછી જે ટકી જાય એ નો પડે. પછી તમારે અલ્ફીના બેન લેસન કરવા બેન કેટલું લખીશ. હવે શું લખવાનું છે આમ કહો તો? સંસ્કૃત. તો બસ અહીંયા લખવાનું ચાલુ છે. અમારા સાહેબ આવી ગયા છે તો હવે અમે કરી ચા. નવલો ભાઈ જો ખોલીને બેઠો છે. શું કરે લ્યો. તો અટામાં જો વસ્તુ બનાવવાની તૈયારી કરું છું. એનો સંતરાની છાલ ભેગી કરતી હતી. લેવી ના, એ તો સાબુ નું. એક હતું આપણે એક વાપરી નાખ્યું હતું. જો તો મેં કીધું છે ને હવે સંતરાનું છે ને ઓલા મિક્સરમાં કાઢી પેસ્ટ અને આપણે કરી નાખશે. તો આટામાં આપણે કામ ચાલુ કરી. પેલું મેં કીધું ચા બનાવી લઈ પછી આગળની કારવાઈ. ઓકે તાઈ કુકડા ખોલીને રાખ્યા છે. જો ક્યાં ગયા? પૂરી દીધા કાઢ નો છે. મેં કીધું ટ્યુશનમાં જવાનો ટાઈમ થયો છે. ટાટામાં કુકડા કાઢીને ઊભો તો તમે કીધું બધાને પૂર અને તું જા હવે ટ્યુશન. હાલો તાતા 6 કાંઈ વાર નથી. વાગે છે ને 5 વાગી જ જશે. 6 વાગે આવતો રહે જે રોજાના ટાઈમ થાય ને તે મો. તાર શું ખાવું છે? પનીર પછી દાળ બાટી. કાલ શું કર્યું તો? કાલ ઢોસો હતો. ઢોસા એટલે અલ્ફીના પછી ઢોસો જોતું હતું તો ઈ સાંભળ ને બધું ત્યાર માથે જ લઈ આવી. તો મેં કીધું તાજી ખાવું હોય લઈ આવતા. અટાણમાં અલ્ફીના શું ખાવું છે બે? થેપલા. અટાણમાં જો થેપલા છે. મેથી વાળા બહુ જ ભાવે અને રોફને દહીં અને લસણવાળી ચટણી ભેગું કા. હા તો અટાણમાં આપણે ઈ પ્રોગ્રામ છે. થેપલા, લસણવાળી ચટણી અને દહીં અને બીજું સાઈડમાં ગમે ફ્રૂટ હશે મોરી નાખશી ને બીજું લીંબુ શરબત ફાલુદો કરવાનો છે કાં ભાઈ? હા તો બીજું સાઈડમાં ફાલુદો ની કટારમાં આપણે રાંધશી ને તે 6 વાગે બધું થોડું થોડું થશે. તો પછી મળીએ ચા પાણી પીએ. તો આપણે જો આના ઝીણા ઝીણા કટકા કરી નાખી
આ છે ને ઉપર ચડી ગયું હતું તો મેં છે ને મેં કીધું છે ને સુકાયું નહોતું તો રાખી દીધું તો આનું સાબુ બનાવવાનું જ હતું તો મેં કીધું હાલો આ સુકેલું મળી ગયું તો આના જેવું એક બેસ્ટ નહીં. બટામાં જો આના કટકા કરી છે મિક્સચરમાં ઝીણા ઝીણા તો પછી મસ્ત આનું પાવડર થઈ જશે ને. અને આમની કો પાણી ગરમ મૂક્યું છે. પાણી ગરમ મૂકી પછી આમાં ઝીણા ઝીણા કટકા આપણે આના પેસ્ટના કરી લેસી. અને પછી ડાયરેક્ટ નહીં રાખવાનું, પાણી ગરમ છે ને એટલે પછી આમાં થોડુંક આટલું આપણે એક જ સાબુ કરવું છે તમને દેખાડવા પૂરતું. તો કાલ પછી આપણે બીજું સાબુ ફેસ માટે મુલતાની માટી અને એનું કરવાનું છે તો તમને પછી કાલે એ બતાવીશ. આજે તો ખાલી આપણે એમને સાબુ બીજું કરી છે. આ આપણે આમ ઉનાળો રહ્યું ને તો મેં મારા સ્કિન માટે જ ખાલી મોઢાટું જ કરું છું એટલે એક જ કરું છું. તો તમને જો ને એમાં છે ને મેં આમાં કટકો લીધો છે એલોવેરાનો, એ ધોઈ નાખું. હવે આપણે આ છે ને ધોઈ અને જે વચ્ચેનું છે ને એ આમાં નાખી દેશે. આની છાલ કાઢી નાખું આવી રીતે પાણી થવા આવ્યું. તો જો આટલું તો આપણે ઘણું એક આટામાં ખાલી આપણે આ નાખી દે. આ ગ્લિસરીન જેવું સોફ્ટ આટલું આપણે આ નાખશી આમાં તો થઈ જશે. તો મિક્સચરની ચકરી છે ને ઓલા ભાઈ રહેતા હતા ને તો પછી મારે હે ને પૂરું થઈ ગયું હતું તો આ પછી 2 લઈ આવ્યા. હું તો કહ્યું ને આ મિક્સચર આજ પૂરું જ કરી નાખવાની હતી. આ જોયા વગર દસ્તો લઈ ઠક ઠક કરતી ત્યાં આવ્યા એ કે પતાવી દેવું છે એ કે પછી પોતે છે ને મસ્ત વ્યવસ્થિત કરી દીધું. તો હાલો આપણે આનું પેસ્ટ બનાવી લઈ અને પછી આનું કરી પેલે તમને દેખાડી દઉં. તો આપણે એક સાબુ જેટલું જો લીધું છે આપણે રાખી દઈએ. આ બીજી વાર ઉપયોગ આવશે. તો આવી રીતે પાણી જો ખખડે ને દૂધ ગરમ થઈ ગયું અને મોરવાનું બહુ મજા આવે, એકદમ સોફ્ટ હોય. તો ચા મિક્સચરમાં થાય ને તો જો આવી રીતે મૂકી દે એટલે અંદર આમ ઓગળી જશે મસ્ત. જુઓ તમે છે ને આમાં આવી રીતે એલોવેરા રાખ્યું છે તા થઈ જાય તો આપણે આ મસ્ત થઈ જાય. તમારે ઘરમાં જો થોડી ગ્લિસરીન પડી હોય ને તો તમે એ નાખી શકો છો, ગુલાબજળ નાખી શકો છો. પણ હું તો કહું છું ગુલાબજળ ને બધા ટાઈમમાં કેમિકલ ના મળે છે તો પેલે તો એલોવેરા અને ખાલી આની છાલ તો એ ઘણું છે. પછી ત્રીજી વાર આપણે પાછું કરશી રાઈસ સાબુ કરશી તો તમે જોવો. જો આ ઓગળવાનું ચાલુ કરી દીધું છે તો હાલો હવે આપણે આનું પેસ્ટ બનાવી લઈ છે ને મસ્ત ઓગળવાનું ચાલુ થઈ ગયું છે. કેમ કે ડાયરેક્ટ આપણે પાણી મૂકવું જ પડે. આ સ્ટીલના ઠામમાં કરો ને તો વધારે સારું, ટીનના ઠામમાં નહીં કરવાની કેમ કે કાળું બધું પછી આમાં બેસી જાય અને એ આપણે પછી આપણા પર ખુદ ઉપર ઉપયોગ કરવાનું હોય, સાબુ લગાડવાનું હોય. એટલે તો હું તો કહું છું આ બરાબર છે સ્ટીલના ઠામમાં જ. હાલો તો આપણે પેસ્ટ બનાવી લઈએ. તો જો આપણે આ થઈ ગયું છે. હાલો તમને દેખાય ને એટલે આમની પર આપણે લઈ લઈએ તરત પછી આ છે ને ઠરી જાય. તો આપણે મસ્ત થઈ ગયું જો પાવડર જે આપણે મિક્સરમાં કાઢ્યું હતું એ આ તૈયાર થઈ ગયું છે અને આ અસલ ગરમ થઈ ગયું છે. હવે આપણે અંદર નાખી દઈએ. જો એટલે મસ્ત પેસ્ટ થઈ જાય. અને પકડું જો શકો તો હલાલ થતું હશે. આપણે હલાવવું જોશે એકદમ. જો મસ્ત થઈ ગયું. હવે આ સાબુ જો આપણા મોઢામાં બધામાં ફેસમાં વાપર્યું હોય અટામાં તો આપણે આવા ઘરેલું બધી વસ્તુ ખાતી હોય ને બહુ સારું. એ કેવું મોંઘું મળે છે, નેચરલ કેવું મોંઘું થઈ ગયું છે બધું. આ થોડી મહેનત પડે પણ સરસ. હવે વિચારું છું કે હવે વેચવાનું ચાલુ કરી દે કેમ કે 2-3 જણા તો મંગાવે જ છે. તો જોવા આપણે હવે
રાઈસમાં નાખી દઈશું. થોડુંક જ લીધું તો આપણે સંતરાની છાલ આમ જો સ્ક્રબ જેવું સરસ થઈ જશે. લીલી છાલનું કરીને તોય થાય, પણ ઈ સાબુ આપણે તાત્કાલિક વાપરવા જોઈએ. અને ઈ તો એકદમ કેસરી કલર પકડી લે. આમ આપણે આવે ને આમ આ તો રાખીને તો વાંધો ન આવે. હાલો હવે આપણે મૂકી દેસી ઓમાં એટલે સાબુ બની જાય. તો જો ચોરસ રાખી કા આમાં ઓપ્શન જો તમારે ગોળ રાખવો હોય તો ગોળ, ચોરસ કરવો હોય તો ચોરસ. જો આ તો થઈ ગયું. હજી થોડુંક વધ્યું છે. એક કરતા વધુ થયું. બે થઈ ગયા. એમાં ઢુસેડીને કાઢવું પડશે. થોડું જામી જાય છો. લીમડાનું કરો ને બચ્ચા માટે બહુ સારું. હવે તો ઉનાળો આવ્યો ને લીમડો ને એવું તમે કરો ને બહુ જ સારું. હું તો એમ જ કહું છું ઘરે જ કરો છોકરા માટે. આમાં રાઈસ સાબુ સરસ થાય. જો રાઈસ માં અલ્ફીનાટું કરવું છે. એમાં આપણે રાઈસ નું રહેશે. જો જામવા માંડ્યું. હવે આપણે આને આમનામાં રાખશી. પાલિશ કરનો પોલીસ નો તો એવું છે સાહેબ એની ચોટી જાય છે. સેજ પાણી વાળી કર ચમચી. થયું ને જામી જાય ને સરસ થઈ જાય. જો કેમ કે પવન છે ને તો તરત નાખ્યા ભેગું જામી ગયું. પાછું તો આપણે જો કઈ લિક્વિડ જેવું કે પાણી જેવું કઈ ઉપયોગ કર્યો નથી એટલે. બાકી હા રાઈસ નું કરીશ ને એ બહુ મસ્ત થશે. રાઈસ અને હળદર હોય ને બહુ મસ્ત. પણ આપણે ખાલી રાઈસ નું કરવું છે ને મુલતાની માટીનું કરવું છે. હવે આપણે રેવા દેસી આમને આમ આઈસમાં રાખ દે એટલે થઈ જાય. બતા મને જો થઈ ગયું આપણે તૈયાર. હજી આપણે રોજાની તૈયારી કરવાની છે. મેથી વીણવાની છે. જોજો સાહેબ મેથી વીણવાની છે. મેથીના થેપલા કરીશ, પછી ચટણી લસણ વાળી કરીશ, પછી તમારા રવ આવી જશે 5:30. તમારા આમાં થઈ ગયા. બોલો હજી ફાલુદો કરવાનો છે. દૂધ ગરમ જોઈને મૂકી દીધું બેન. ચાલો હવે છોકરાઓની આપણે રોજાની તૈયારી કરીને આપણે આ રાખી દઈએ. તો કાલે આપણે બીજું કઈક ઉપયોગમાં લઈ લઈ. કા રાઈસ કા મુલતાની માટી. કેમ હું હવે કેનું વિચારું છું. જો બજારમાં જઈશ મુલતાની માટી છે નહીં કરવા એટલે મારે એનાનું જવું પડશે. એટલે રાખી દઈશ. તો પાછું આપણે પેક કરી અને રાખી દઈએ. તૂટી ગયું છે પેક કરી દે. જો ઓગળવા માંડે. અને હું ફ્રીજમાં જ રાખી દઉં છું. તો માં જામી જશે. ઉનાળો હમણાં હવે ઉનાળો આવશે ને તો આ ઓગળી જાય એટલે આપણે રાખી દેસી નીચે. હાલો આપણે આ કામ કમ્પ્લીટ થઈ ગયું. અને જો મસ્ત જામી જશે તો હું તમને બતાવીશ. તો આપણે સાબુ બની ગયું છે. જો તમને મસ્ત થઈ ગયું છે. તો સરસ થયું છે. તો હવે તમને બતાવું આનો ઉપયોગ કરીને. તો ચાલો. અને હા હમણાં આપણે જો થેપલા મસ્ત બનાવ્યા. જો આટામાં હવે અમે 2 જણા જ છીએ જમવામાં. તો મસ્ત થેપલા છોકરાએ ખાઈ લીધું અને અમારો હવે બાકી છે. તો હવે આટામાં પછી બેસી અને 2 ભાઈ બેને રોજો છોડી લીધો. તો તમને હાલો બતાવી આપણે આ ભીનું કર્યું. હવે અટાણમાં પહેલે તમને એમને દેખાડી દઉં. જો આ હાથ મારા હવે તમને દેખાડી દઉં.
તો આ તમે જોવો છો એકદમ સાફ કર્યું અને અસલ સ્ક્રબ જેવું છે. જો હવે ધોઈ નાખી પછી તમને ફેર તો દેખાશે ને હાથમાં ના હાથમાં. તો જોવો તમે ખુદ આમ દેખાય છે. આપણે હાથમાં રાખ્યું તમને ફેર દેખાય છે હે ને? ઘરનું આમ જો આ હાથ જોવો ને તમે આ હાથ જોવો તમને ફેસ. કાલ તો હવે ફેસમાં હું ઉપયોગ કરીશ મારી અલ્ફીના માટે ખાસ કરીને આ બનાવ્યું છે કેમ કે એની છે ને સ્ક્રીન એવી છે ને કે કાંઈ પણ ફેસ વોશ અટામેન્ટ દેવાની નાની છે એટલે એને દેવું નથી. અને બીજું કે આ ઘરનું સાબુ છે તો આમાં કોઈ આપણે થાય એની તો તમે જસ્મીનને દેખાડીશ કે આમાં જો ફેર. હાલો તો જો જસ્મીન હવે કયો હાથમાં ઉપયોગ કર્યો છે એ જો. આમાંથી હા જોયું એને ખબર છે કે આમાં અને આમાં જો સાબુ આપણે બનાવ્યો ને એનો જ સંતરાની છાલનું એને તમારા રસોડામાં જ નથી ડાયરેક્ટ તમારા ઘરે આવી તો ઈ જ હાથે ને કીધું કે આમાં ફેર છે. તો અલ્ફીના માટે થોડું જસ્મીને દેસી તો એને આમ લાગે ને કે સારું છે તો આપણે બીજી વાર ટ્રાય કરશી. અને હા તમારા છોકરાએ મસ્ત થેપલા અને દહીં અલ્ફીના થેપલા દહીં અને બધી ફાલુદો હજી બાકી છે કેમ કે મેં એમ કહું કા પેલે જમી લ્યો કા પી લ્યો. કાલ તો અલ્ફીના જેટલું ખાધું હતું ઢોસા ખાઈ લીધા હતા પછી બધું કાઢી નાખ્યું હતું. પણ એને એમ ન ખબર પડે કે કા ગમી એક થોડું કા પી લેવાય કા ખાઈ લેવાય. તો પીવા કાંઈ નથી પેલે ભાઈ બેન ને મેં થોડુંક પાણી પીવા દીધું પછી મેં કીધું હવે તમે જમી લ્યો કેમ કે પછી અટાણમાં જમી લે છે તો પછી જમતા નથી. તો એટલે હવે સાબુ જોવો તમને ગયું હોય તો બીજી વાર કોઈને પણ આ કરાવવું હોય કે તમારે બનાવવા દેવડાવવા હોય તો મને કમેન્ટમાં કહેજો. ને આપણે તો હવે થોડું નાનું મોટું આ બધું લતામાં કે થોડું બધાને ટ્રાય પૂરતું દેશી કે ફેર પડે છે. તમે જોયું જ હશે કે આમાં નથી આપણે કાંઈ કર્યું કે કાંઈ નહીં. આપણે જસ્મીનને બતાવ્યું તો આ મસ્ત થઈ ગયા. આમાં 2 થયા થોડુંક તમને ખબર છે કયું એમાં 2 થયા. પણ તમને ખબર છે કેટલા ટાઈમથી હું ઓલી છાલ સુકાવીને રાખતી હતી હાંચવીને રાખતી હતી હજી પણ મેં રાખી છે. અને હવે એનું પાવડર બનાવીને રાખી દેશે આપણે સાઈડમાં. તો બસ આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં. તો ખુદા હાફિઝ.